સોમનાથ મહોત્સવની તૈયારીઓ સંદર્ભ સ્થળ મુલાકાત લેતા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા. સોમનાથ ખાતે તા 24, 25 અને 26 ફેબ્રુઆરીના મહાશિવરાત્રિના અવસર પર યોજાશે સોમનાથ મહોત્સવ. ગીર સોમનાથ તા 10 જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તા 24, 25 અને 26 ફેબ્રુઆરીના રોજ સોમનાથ ખાતે મહાશિવરાત્રિ દરમિયાન સોમનાથ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવેલા પ્રાંગણમાં યોજાનાર મહોત્સવની તૈયારીઓ અંગે જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ સ્થળ મુલાકાત લીધી હતી. કલેક્ટરશ્રીએ સ્થળ મુલાકાત લઈ ઉપસ્થિત અધિકારીઓને 3 દિવસના મહોત્સવ દરમિયાન જરૂરી સુવિધાઓ, વીજ જોડાણ, પીવાના પાણીની વ્યવસ્થા, કલાકારો માટે ગ્રીન રૂમ, ટ્રાફિક નિયમન, પર્યટકો માટે પાર્કિંગની સુવિધા, આરોગ્યને લગતી પ્રાથમિક સારવાર, સ્ટેજ તૈયાર કરવા સહિતનું જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે સોમનાથ મહોત્સવમાં ખ્યાતનામ કલાકારો દ્વારા તાલબદ્ધ નૃત્ય, ઋષિકુમારો દ્વારા સાગર આરતી સહિતની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે, જેના માધ્યમથી મહાશિવરાત્રિ દરમિયાન દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ભગવાન સોમનાથના દર્શન માટે પધારશે ત્યારે પર્યટકો કલા સાથે આરાધનાના સંગમરૂપ ત્રિદિવસીય મહોત્સવમાં સાંસ્કૃતિક વિરાસત અને કલા વૈભવથી પણ પરિચિત થશે. કલેક્ટરશ્રીની સ્થળ મુલાકાત દરમિયાન નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશાલ, નાયબ કલેક્ટર શ્રી F.J. માંગડા, પુરવઠા અધિકારી શ્રી પારસ વાંદા, માર્ગ એન્ડ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી સુનિલ મકવાણા, શિક્ષણ, આરોગ્ય, RTO, PGVCL સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગીર સોમનાથ રિપોર્ટર બ્યુરો સંજયભાઈ રાઠોડ.